કેમ પતિ પોતાની પત્નીથી સંતુષ્ટ નથી હોતો? મિત્રો, આજની વાર્તા એવા સત્યથી ભરેલી છે જે દરેકના જીવનમાં અવશ્ય થાય છે. મિત્રો, ભગવાને પોતે આખા વિશ્વની રચના કરી છે, પણ ભગવાનની આ બે વિશેષ રચનાઓમાં સૌથી વધુ સુંદર કોણ છે, પુરુષ કે સ્ત્રી? મિત્રો, આ વાર્તા તમારા દિલ અને આત્માને સ્પર્શી જનારી છે. આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, તેથી વાર્તાને પૂરી જરૂર સાંભળજો. એક નાનકડા ગામમાં રાઘવ નામનો એક છોકરો રહેતો હતો. પરમાત્માએ તેને ખૂબ જ સુંદર રૂપ આપ્યું હતું. જુવાનીના પહેલા પગથિયા પર તેણે ડગ માંડ્યા હતા. અને એ તો તમે જાણો જ છો કે આ અવસ્થા કેટલી આનંદભરી હોય છે. મનનો ભાવ સુંદર સુંદર ફૂલો પર બેસવા ઈચ્છે છે. રાઘવને સ્ત્રી એ સંસારની સૌથી સુંદર વસ્તુ લાગતી હતી. સુંદર સ્ત્રીની જાતિને જોઈને તેનું મન તેના વશમાં રહેતું નહોતું અને તે પોતાનું ભાન ખોઈ બેસતો હતો. તેની નજરમાં સુંદર સ્ત્રી જ સંસારમાં કોમળતા, મીઠાશ અને શણગારની મૂર્તિ હતી. જીભ પર સ્ત્રીઓનું નામ આવતા જ તેની આંખો ચમકી ઉઠતી હતી અને કાન સરવા થઈ જતા હતા. જાણે કોઈ સ્વાદ લેનારા રસિકે કોઈ સુંદર ગીત સાંભળી લીધું હોય. તેણે તો એક સુંદર સ્ત્રીની મનમાં જ કલ્પના કરીને તેની મૂર્તિને પોતાના મનમાં બેસાડી દીધી હતી. મિત્રો, દરેક કુંવારા વ્યક્તિનું એ સપનું હોય છે કે તેની થનારી ધર્મપત્ની ખૂબ સુંદર હોય, તેનો એવો રંગરૂપ હોય, યૌવન હોય. મિત્રો, બધા પોતપોતાની કલ્પના મુજબ પોતાના માટે એક ખૂબ જ સુંદર સ્ત્રીનું ચિત્ર પોતાના હૃદયમાં વસાવીને રાખે છે. ભલે છોકરી હોય કે છોકરો, દરેક વ્યક્તિ પોતાના સપનામાં એક સુંદર રાજકુમાર કે રાજકુમારીને વિચારીને રાખે છે. મિત્રો, કલ્પનામાં તો દરેક વ્યક્તિ સુંદર વસ્તુ જ વિચારે છે, ભલે પોતે ગમે તેટલા કદરૂપા કેમ ન હોય. રાઘવ પણ દરેક વખતે પોતાના મનમાં એક ખૂબસૂરત છોકરીની તસવીર બનાવીને રાખતો હતો. વિચારતા હતો કે મારી થનારી ધર્મપત્ની ખૂબ સુંદર હશે. તેનું કોમળ શરીર બિલકુલ ફૂલો જેવું જ હશે, કોયલ જેવી બોલી હશે, હરણી જેવી આંખો હશે, ચાંદ જેવું તેનું સુંદર મુખ હશે. તેના આખા શરીરનું માળખું એકદમ મનને મોહી લે તેવું હશે. આ રીતે તેઓ પોતાની જીવનસંગીની વિશે કલ્પના કરતા રહેતા હતા. મિત્રો, ધીરે ધીરે એ સમય પણ આવી ગયો. શાળાનું શિક્ષણ પૂરું થઈ ગયું અને હવે તેમના માટે માંગા પણ આવવા લાગ્યા. એક દિવસ રાઘવના મામા તેમના માટે એક સગપણ લઈને આવ્યા અને લગ્ન નક્કી થઈ ગયા. રાઘવે પોતાના ઘરના સભ્યોને કહ્યું કે હું પહેલા છોકરીને જોવા માંગુ છું. જો મને છોકરી પસંદ હશે તો જ હું લગ્ન કરવા માટે તૈયાર થઈશ. ત્યારે તેમના મામાએ કહ્યું, બેટા, છોકરી તરફથી તું ચિંતા વગરનો થઈ જા. છોકરી અમે જોયેલી છે અને તે છોકરી હકીકતમાં ઘણી વધારે સુંદર છે. મામાના મોઢેથી છોકરીની પ્રશંસા સાંભળીને રાઘવને લાગ્યું કે જો મામા કહે છે તો છોકરી જરૂર સુંદર જ હશે. અને પછી રાઘવે લગ્ન માટે હા પાડી દીધી. મિત્રો, વાર્તામાં આગળ જાણીએ, પરંતુ તે પહેલા હે પ્રભુ શ્રી રામ, જે પણ ભક્ત આ વિડીયોને લાઈક કરે અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન લખે, તેમના ઘરમાં સુખ સંપત્તિની ક્યારે કોઈ કમી ના રહે. તેમનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે. મિત્રો, જ્યારે લગ્નનું મુહૂર્ત આવ્યું ત્યારે રાઘવ ધામધૂમથી જાન લઈને આવ્યા અને દુલ્હન પણ ઘરેણાથી સજીને મંડપમાં આવી. રાઘવની નજર દુલ્હન તરફ હતી. ઘૂંઘટમાં ચહેરો તો દેખાયો નહીં, પણ હાથ પગની આંગળીઓ દેખાઈ રહી હતી. મહેંદીથી સજાવેલા હાથ પગ ખૂબ ગોરા અને સુંદર લાગી રહ્યા હતા. તે જોઈને રાઘવ મનમાં ખૂબ રાજી થઈ રહ્યા હતા. તેઓ વિચારવા લાગ્યા કે જ્યારે દુલ્હનના હાથ પગની આંગળીઓ આટલી સુંદર છે તો દુલ્હન કેટલી સુંદર હશે. હવે લગ્નનો કાર્યક્રમ પૂરો થયો
કન્યાની વિદાય થઈ અને ડોલીમાં બેસીને સાસરે જવા નીકળી. રાઘવની ખુશીઓ વધતી જ જતી હતી. તેઓ વિચારી રહ્યા હતા કે કાશ એકવાર દુલ્હનનો ચહેરો જોવા મળી જાય તો ઈચ્છા પૂરી થઈ જાય. ચાલતા ચાલતા રસ્તામાં જ્યારે વહન કરનારાઓએ પાલખી રોકી અને નાસ્તો પાણી કરવા લાગ્યા એટલામાં રાઘવને તક મળી ગઈ. તેઓ ચૂપચાપ પાલખી પાસે ગયા અને જ્યારે દુલ્હન પોતાનો ઘૂંટો હટાવીને પાલખીની બહાર જોઈ રહી હતી ત્યારે જ રાઘવની નજર દુલ્હનના ચહેરા પર પડે છે. ચહેરો જોઈને રાઘવને એવું લાગ્યું જાણે ચોરોએ તેનું બધું જ લૂંટી લીધું હોય. રાઘવની દુલ્હન સુંદર નહોતી જેટલી તેણે કલ્પના કરી હતી. તે જે રૂપની ક્ષણેક્ષણ કલ્પના કરતો આવતો હતો આ તેનાથી બિલકુલ ઉલટું હતું. તે ખૂબ જાડી હતી, ચપટું નાક હતું, ફૂલેલા ગાલ હતા. તે જોવામાં એકદમ કદરૂપી હતી. રંગ ગોરો હતો પણ દેખાવ એકદમ ડરામણો હતો. મિત્રો, દુલ્હનનો કદરૂપો ચહેરો જોઈને રાઘવની બધી ખુશી જતી રહી. તે મનોમન પોતાને કોસવા લાગ્યો, આજ મારા ગળે પડવાની હતી. દુનિયામાં તેને બીજું કોઈ ના મળ્યું. રાઘવને પોતાના મામા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, જેમણે છોકરીના ખૂબ વખાણ કરીને તેને લગ્ન માટે તૈયાર કર્યો હતો. વિચારવા લાગ્યો, જો આ સમયે મામા અહીં હોત તો હું તેમની સાથે ઝઘડો કરી બેસત. હવે તો લગ્ન થઈ ગયા છે, હવે શું થઈ શકે? મારા બધા સપનાઓ પર પાણી ફરી વળ્યું. આ કદરૂપી સાથે હું કેવી રીતે રહીશ? કેવી રીતે તેની સાથે જીવન કાપીશ? તેને જોવાથી જ નફરત થાય છે. આવી ભયાનક રૂપવાળી સ્ત્રીઓ પણ દુનિયામાં છે, મને તો આજે ખબર પડી. હે ભગવાન, શું તમારે મારા પર જ આફત નાખવાની હતી? દુનિયામાં કેટલી સુંદર સુંદર ચહેરાવાળી સ્ત્રીઓ છે, પણ તમે મારા માટે આ જ કદરૂપીને શોધી રાખી હતી. રાઘવ પોતાના નસીબને કોસી રહ્યો હતો. રાઘવને એવું લાગતું હતું જાણે તેણે લગ્ન નથી કર્યા પણ નરકમાં આવી ગયો હોય. ઘરે પહોંચીને રાઘવે પોતાની પત્નીને ખૂબ સંભળાવ્યું, મામાને ખૂબ ખીજાયો, પોતાના મા બાપ સાથે ઝઘડવા લાગ્યો. જ્યારે આટલાથી પણ ગુસ્સો શાંત ના થયો તો ઘર છોડીને ક્યાંક ભાગી જવાનો વિચાર કરવા લાગ્યો. તેને પોતાની પત્ની પર ગુસ્સો પણ આવતો અને દયા પણ આવતી. આ બિચારીનું શું વાંક છે? તેણે તો જબરદસ્તી મારી સાથે લગ્ન નથી કર્યા, છતાં પણ આ દયાભાવ તેના મનમાંથી નફરતને હટાવી શક્યો નહીં. તે જેવો જ પોતાની પત્નીને જોતો હતો તેનું મન નફરતથી ભરાઈ જતું હતું. પત્ની પોતાના પતિને મનાવવા માટે નવા નવા કામ કરતી હતી. સારામાં સારા કપડાં પહેરતી હતી, અલગ અલગ રીતે વાળ બાંધતી હતી, કલાકો સુધી અરીસા સામે ઊભા રહીને પોતાનો શણગાર કરતી હતી, છતાં તે રાઘવ બાબુના મનમાં કોઈ ફેરફાર લાવી શકી નહીં. તે દિલથી ઈચ્છતી હતી કે હું પતિને ખુશ કરી તેમની સેવા કરું, તેમના મનની નફરતને ખતમ કરી દઉં. તે પોતાના પતિને ખુશ કરવા માટે તક શોધતી હતી, પરંતુ પતિને તેના રૂપરંગથી એટલી નફરત હતી કે તેઓ હંમેશા પોતાની પત્નીની નજરોથી બચીને ફરતા હતા. અને જો ક્યારે સામસામે થઈ પણ જાય તો રાઘવના મોઢેથી એવી કડવી વાતો નીકળતી હતી કે તે બિચારી રડતી રડતી જતી રહેતી હતી. મિત્રો, એક છોકરી પોતાના તમામ સગા સંબંધીઓને છોડીને પોતાના પતિના ઘરે આવે છે, અને જો તે પણ પત્નીને મહત્વ ના આપે તો તે બિચારીનું મન કેવી રીતે લાગશે? કેવી રીતે તે એકલી પોતાનું જીવન કાપશે? આવો જ હાલ રાઘવની પત્નીનો હતો. તે પોતાની જાતને અરીસામાં જોઈને ખૂબ રડતી હતી. તે પોતાના મનની વાત પણ કહે તો કોને કહે? હંમેશા પોતાની જાતને કોસતી હતી. બીજી તરફ રાઘવ 8 દિવસ સુધી ઘરે આવતો નહોતો. મિત્રો, જ્યારે રાઘવ બીજી સ્ત્રીઓને જોતો તો તેનું મન અંદરથી રડવા લાગતું હતું. તે આ પરિસ્થિતિઓમાં પોતાનું મન બીજે પરોવવા લાગ્યો.
તે એ ભૂલી જવા માંગતો હતો કે તેના લગ્ન થઈ ગયા છે. બીજી તરફ બિચારી તેની માસૂમ પત્ની ઘરમાં બેસીને પોતાના પતિના દર્શન માટે તરસતી હતી, પણ રાઘવે ઘરે આવવાનું જ છોડી દીધું હતું. તે આખો દિવસ પોતાના મિત્રો સાથે મોજમાં રહેતો હતો. તેની પત્ની જ્યારે ક્યારેક ઘરની બહાર પોતાના પતિને બારીમાંથી જોતી હતી તો તે તડપીને રહી જતી. એક દિવસ રાઘવ જ્યારે જમવા માટે ઘરે આવ્યા તો તેની પત્નીએ પૂછ્યું, હવે તો તમારા દર્શન પણ નથી થતા. મારા કારણે તમે તો ઘરે આવવાનું પણ છોડી દીધું. રાઘવે મોઢું ફેરવીને જવાબ આપ્યો, શું કહું, નોકરીની શોધમાં આમ તેમ દોડવું પડે છે એટલે ઘરે નથી આવી શકતો. પત્ની બોલી, હું જાણું છું તમે ઘરે કેમ નથી આવતા. તમને મારો ચહેરો બિલકુલ પસંદ નથી. તમે એક કામ કેમ નથી કરતા? તમે કોઈ ડોક્ટર પાસે મારું રૂપ કેમ નથી સુધરાવતા? મેં સાંભળ્યું છે ડોક્ટર ચહેરો બદલી નાખે છે. પતિએ કહ્યું, કેમ તું નકામી બકવાસ કરી રહી છે? જે કામ ભગવાન ના કરી શક્યા તે માણસ શું કરશે? પત્નીએ બહુ સુંદર જવાબ આપ્યો, ભલે, આ વાત તમારે વિચારવી જોઈએ કે ભગવાનની ભૂલની સજા મને કેમ આપી રહ્યા છો? તમે મને દૂધમાંથી માખીની જેમ કાઢીને ફેંકી દીધી છે. સંસારમાં ખબર નહીં કેટલીય કદરૂપી છોકરીઓ હશે, છતાં તેને કુંવારી નથી બેસાડવામાં આવતી. તેનું પણ ક્યાંક ને ક્યાંક લગ્ન તો થઈ જ જાય છે. ભલે તેનો પતિ તેને ના ચાહે, પણ દૂધમાંથી માખીની જેમ કાઢીને નથી ફેંકતો. પછી રાઘવ પોતાની પત્ની પર ગુસ્સો કરતો ત્યાંથી ચાલ્યો ગયો. તે આખો દિવસ મિત્રો સાથે હરવા ફરવામાં કાઢતો હતો. રાત્રે પણ ઘરે આવતો નહોતો. એક દિવસ તેની પત્ની ચિંતામાં બીમાર પડી ગઈ, પણ રાઘવ તેને જોવા સુદ્ધા પણ ના આવ્યો. તે એવું ઈચ્છતો હતો કે કાશ આ મરી જાય તો સારું રહે, ઓછામાં ઓછી ગળાની આફત તો ટળત. પછી ક્યાંક સારી, સુંદર અને પ્યારી છોકરી જોઈને પોતાની પસંદગીના લગ્ન કરી લઈશ. આ રીતે રાઘવ પોતાની પત્નીથી દૂર રહેવા લાગ્યો હતો. રાઘવ વાસનાઓના જાળમાં ગૂંચવાઈ ગયો. પૈસાની બરબાદી કરવા લાગ્યો. સુંદર યુવતીઓમાં પોતાનું મન પરોવવા લાગ્યો. ખરાબ આદતોમાં લિપ્ત થઈને ધન, બળ અને બુદ્ધિ નષ્ટ કરવા લાગ્યો. ધીરે ધીરે રાઘવનો ચહેરો પીળો પડી ગયો. શરીરમાં નબળાઈ આવવા લાગી. પાંસળીઓના હાડકાં દેખાવા લાગ્યા. આંખો નીચે ખાડા પડી ગયા. ચહેરાનો રંગ પણ ઉડી ગયો હતો. કોઈ ભયંકર રોગના લક્ષણો દેખાવા લાગ્યા હતા. એક દિવસ રાઘવની પત્ની પોતાના પતિના વિચારોમાં વરંડામાં સૂતી હતી. કેટલાય દિવસોથી તેની પત્નીએ રાઘવનું મોઢું જોયું નહોતું. તેણે ડરતા ડરતા કોઈને કહીને રાઘવને બોલાવવા કહ્યું. તે વિચારવા લાગી, આવશે તો એમ પણ નહીં, પણ કહેવામાં શું જાય છે. કોઈએ જઈને રાઘવને જણાવ્યું કે તને તારી પત્નીએ બોલાવ્યો છે. આજે રાઘવના મનમાં થોડો દયાનો ભાવ હતો. તે જઈને પત્ની સામે ઊભો રહી ગયો. જ્યારે રાઘવની પત્નીએ રાઘવનો ચહેરો જોયો તો તે ચોંકી ઉઠી. રાઘવ બહુ નબળો પડી ગયો હતો. ચહેરો ઓળખાય તેમ નહોતો. તેની પત્ની પૂછવા લાગી, તમે બીમાર કેમ થઈ ગયા? તમે તો મારા કરતાં પણ વધારે નબળા થઈ ગયા છો. રાઘવ લથડતા કહેવા લાગ્યો, મારી જિંદગીમાં હવે શું બાકી છે જેના માટે હું જીવવાની ચિંતા કરું? રાઘવની પત્ની બોલી, ચિંતા કરવાથી કોઈ આટલું નબળું નથી થઈ જતું. તમને કોઈ બીમારી છે તો તેનો ઈલાજ કેમ નથી કરાવતા? આટલું કહીને તેણે પતિનો જમણો હાથ પકડીને ખાટલા પર બેસાડી દીધો. રાઘવે પણ પોતાનો હાથ હોડાવવાનો પ્રયત્ન ના કર્યો. તેનો સ્વભાવ આજે નરમ લાગતો હતો. તેની વાતોમાં ગુસ્સો નહોતો, તેની આંખોમાં આંસુ હતા. રાઘવે કહ્યું, મારી દવા હવે મારું મૃત્યુ છે. હું હવે વધુ દિવસ જીવીશ નહીં. મને કોઈ ભયંકર રોગ થયો હોય તેવું લાગે છે. ડોક્ટરે પણ આ જ જણાવ્યું છે.
મને આ વાતનો મોટો અફસોસ છે કે મેં તને બહુ દુઃખ આપ્યું, મને માફ કરજે. મિત્રો, તેનો પતિ આગળ કહે છે, ક્યારેક ક્યારેક બેઠા બેઠા મને બેભાન જેવું થઈ જાય છે. રાઘવ આટલું કહી જ રહ્યો હતો કે અચાનક તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને તેના આખા શરીરમાં ઝણઝણાટી જેવું દોડી ગયું. રાઘવ બેભાન થઈને ખાટલા પર પડી ગયો અને હાથ પગ પછાડવા લાગ્યો. મોઢામાંથી લાળ નીકળવા લાગી અને આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. પતિની બગડતી હાલત જોઈને પત્ની પોતાની બીમારી ભૂલી ગઈ, કારણ કે મિત્રો કેટલાય દિવસોથી તે પણ બીમાર હતી. તે એકદમ સ્ફૂર્તિથી ઉઠી અને તેના મોઢા પર પાણીના છાંટા નાખવા લાગી. પછી પંખો નાખ્યો, પણ રાઘવે આંખ ના ખોલી. સાંજ સુધીમાં તો રાઘવનું મોઢું ત્રાસું થઈ ગયું અને ડાબું અંગ સાવ ઠંડુ પડી ગયું. તેના મોઢામાંથી અવાજ પણ નીકળતો નહોતો. મિત્રો, તે ફક્ત બેભાન નહોતો થયો, તેને લકવો મારી ગયો હતો. લકવાના ભયંકર રોગમાં દર્દીની સેવા કરવી સહેલું કામ નથી, પણ તેની પત્ની પૂરા તનમનથી પતિની સેવામાં લાગી ગઈ. તે પોતાની બીમારી ભૂલીને પોતાના પતિની સેવા કરવામાં પરોવાયેલી હતી. દિવસ પ્રતિદિવસ રાઘવની હાલત બહુ ગંભીર થતી જતી હતી. તેની પત્ની આખો દિવસરાત પતિને પકડીને બેસી રહેતી હતી. તેના માટે ખોરાક બનાવીને આપતી, ખોળામાં માથું રાખીને દવા પીવડાવતી હતી, તેના ઈશારાઓને ધ્યાનથી સમજતી હતી. મિત્રો, તેની પત્નીને પોતાને તાવ હતો, માથું દુખાવાથી ફાટતું હતું, છતાં તે પોતાના કષ્ટને ભૂલીને પૂરી જવાબદારી સાથે પોતાના પતિની સંભાળ લેતી હતી. મિત્રો, સમય વીતતો ગયો પણ તેની હાલતમાં કોઈ સુધારો ન આવ્યો. તેનો એક પગ તો સાવ કામ કરતો બંધ થઈ ગયો હતો. તે જ્યારે બોલતો ત્યારે મોઢામાંથી તોતડો અવાજ નીકળતો હતો. મિત્રો, સૌથી ખરાબ હાલત તો તેના સુંદર ચહેરાની થઈ ગઈ હતી. તે એટલો ત્રાસો થઈ ગયો હતો જાણે કોઈએ રબરને ફેરવીને ત્રાસું કરી દીધું હોય. તેને ચાલવા ફરવાની પણ શક્તિ નહોતી. એક દિવસ તેણે અરીસામાં પોતાનું ત્રાસું મોઢું જોયું, જાણે આવો કદરૂપો માણસ તેણે જીવનમાં ક્યારેય જોયો ના હોય. તેને લાગવા માંડ્યું હતું કે ઈશ્વરે તેને તેના કર્મોની સજા આપી છે. તે પોતાની પત્નીને ધીરેથી બોલ્યો, મને ઈશ્વરે મારા અભિમાનની સજા આપી દીધી છે. ખરેખર આ મારી ખરાબ વર્તણૂકનું પરિણામ છે, જે મેં તારી સાથે કર્યું. હવે તું પણ મારા ચહેરાને જોઈને નફરતથી મોઢું ફેરવીને મારી સાથે તે ખરાબ વ્યવહારનો બદલો લઈ શકે છે જે મેં તારી સાથે કર્યો હતો. પછી પત્નીએ પતિને પ્રેમથી કહ્યું, સાંભળો, હું તો તમને હજુ પણ એ જ નજરથી જોઉં છું, મને તમારામાં કોઈ તફાવત દેખાતો નથી. રાઘવ બોલ્યો, વાહ વાહ, મારું મોઢું બદસુરત જેવું છે અને તને કોઈ ફેર નથી પડતો. આ ચહેરા સાથે તો હું ઘરની બહાર પણ નહીં જઈ શકું. ઈશ્વરે ખરેખર મને બહુ કઠોર સજા આપી છે. મિત્રો, તેણે બહુ પ્રયત્ન કર્યો, કેટલાય ડોક્ટરોને બતાવ્યું, પણ રાઘવનો ચહેરો ઠીક ના થયો. તેનો ચહેરો બહુ ભયાનક લાગતો હતો, દરેક કોઈ તેને જોઈને ડરી જતા હતા. પછી થોડા સમય બાદ તે દવાઓ અને ડોક્ટરની મદદથી ચાલવા ફરવા તો લાગ્યો, પણ ચહેરો ઠીક ના થયો. મિત્રો, પત્નીએ માતાજી પાસે બાધા રાખી હતી કે જો મારા પતિ ચાલતા ફરતા થઈ જાય તો હું દેવી માની પૂજા કરીશ. આજે તે પૂજાનો ઉત્સવ હતો. આખા મહોલ્લાની સ્ત્રીઓ તૈયાર થઈને ત્યાં આવી. રાઘવની પત્નીને ગામની મહિલાઓએ પૂછ્યું, કેમ બહેન, હવે તો તને તારા પતિનો ચહેરો બિલકુલ સારો નહીં લાગતો હોય ને? પત્નીએ બહુ સુંદર જવાબ આપ્યો, ના બહેન, મને ચહેરો તો સારો નથી લાગતો, પણ મને તેના બદલામાં પતિનો આત્મા મળી ગયો છે, જે રૂપ કરતાં ક્યાંય વધારે શ્રેષ્ઠ છે.
પેલી બાજુ રાઘવ રૂમમાં પોતાના મિત્રો સાથે બેઠો હતો અને પોતાની પત્ની તથા બધી મહિલાઓની વાતો બહુ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. ત્યારે રાઘવના મિત્રોએ કહ્યું, રાઘવ, આજે તો તારા ઘરે આખા ગામની સુંદર સુંદર સ્ત્રીઓ આવી છે. આમાં તને સૌથી વધુ સુંદર કઈ લાગે છે? ત્યારે રાઘવે પોતાની પત્ની તરફ ઈશારો કરતા કહ્યું, મને તો એ જ સારી લાગી રહી છે, જે થાળીમાં ફૂલ રાખી રહી છે. બધા મિત્રો કહેવા લાગ્યા, અરે ભાઈ, લાગે છે કે તારું રૂપ શું બગડ્યું? હવે તો તારી નજર પણ બગડી ગઈ છે. તેના મિત્રોએ કહ્યું, મને તો સૌથી વધુ કદરૂપી એ જ લાગે છે. ત્યારે રાઘવે જવાબ આપ્યો, ભાઈ, તને તે કદરૂપી એટલા માટે લાગે છે કારણ કે તું તેનું શરીર જોઈ રહ્યો છે, અને મને સારી એટલા માટે લાગે છે કારણ કે હું તેનો આત્મા જોઈ રહ્યો છું. મિત્રો, પ્રેમ દિલથી હોય છે, નહીં કે ચહેરા અને સુંદરતાથી. પ્રેમ તેને કહેવાય છે જે તમારા ખરાબમાં ખરાબ સમયમાં તમારો સાથ આપે, જેમ રાઘવની પત્નીએ પોતાના પતિનો સાથ આપ્યો. મિત્રો, ઈશ્વરે આપણને જે વિશેષ ગુણ આપ્યો છે તેનો ઉપયોગ લોકોના ભલા માટે થવો જોઈએ, નહીં કે અભિમાન માટે. તે ગુણને પોતાની ઢાલ બનાવીને કોઈને નીચું ન દેખાડવું જોઈએ. કોઈની નિંદા કે તેનું અપમાન ન કરવું જોઈએ, નહીતર એ તો તમે જાણો જ છો કે એક દિવસ તેને પણ ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડી શકે છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વાર્તા તમને જરૂર પસંદ આવી હશે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. વિડિયોને લાઈક કરજો અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી રામ, જય હનુમાન. શ્રી રામ ભગવાન સદાય તમારા પર પોતાની કૃપા બનાવી રાખે. પ્રિય મિત્રો, વિડિયોને અંત સુધી જોવા માટે તમારો આભાર.